અને સોમનાથ જ્યોતિર્લિંગોમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય રોશની, તિરંગાના રંગે રંગાયા શિખરો। 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ ઉજવણીના ભાગરૂપે દેશના બે અત્યંત પવિત્ર જ્યોતિર્લિંગો ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર અને ગુજરાતનું સોમનાથ મંદિર આકર્ષક તિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા। રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બંને મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। કેસરી, સફેદ અને લીલા રંગના પ્રકાશથી સ્નાન કરી રહેલા આ શિખરોએ ભક્તિ અને દેશપ્રેમનો એક અનન્ય સમન્વય સર્જ્યો હતો, જે નિહાળવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા। ઉજ્જૈનમાં ભસ્મ આરતી દરમિયાન બાબા મહાકાલનો વિશેષ શૃંગાર પણ તિરંગાના રંગોમાં કરવામાં આવ્યો હતો, જે આસ્થાવાન નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। બીજી તરફ અરબી સમુદ્રના તટે આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ભવ્ય પરિસરને રાષ્ટ્રધ્વજના રંગની વિદ્યુત સજ્જાથી સજાવવામાં આવ્યું હતું। આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિકતાનો સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ નાગરિકો સુધી પહોંચાડવાનો છે, જે પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ઉત્સાહપૂર્વક નિભાવવામાં આવે છે। મંદિર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરક્ષાના પણ સજ્જ બંદોબસ્ત કરવામાં આવ્યા હતા। ભક્તોમાં પણ આ પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિર પરિસરોમાં ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતા। આ પવિત્ર સ્થળોએથી વહેતી દેશભક્તિની આ લહેર શ્રદ્ધાળુમાં રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની ભાવનાને વધુ દ્રઢ બનાવી હતી। આ અદ્ભુત નજારો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેને જોઈ સમગ્ર દેશના નાગરિકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે।